આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરનો લાભ લેવા પધારો. શહેરના 3 દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે. શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો, જ્યાં તમને 6,000 રૂપિયાની ખરીદી ઉપર 25% ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઇબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ 60% ડિસ્કાઉન્ટ મળશે. અહીં તમને 4 પીસ ઉપર 4 પીસ મફત મળશે. તો આજે જ સંપર્ક કરો. કિનારા મોલ, 3 દરવાજા પાસે, વિસનગર. વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા 3 આંગણવાડી આગળ પારાવાર ગંદકી અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલી 3 આંગણવાડીઓના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ ભયંકર ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે આંગણવાડીમાં ભણવા માટે નાના ભૂલકાઓ આવે છે અને આ આંગણવાડીઓ આગળ પારાવાર ગંદકી થતાં માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે, જ્યાં ગંદકીને લઈ ખૂબ જ પ્રમાણમાં માખીઓ અને મચ્છરો જોવા મળી રહ્યા છે. આ ગંદકીને કારણે ભારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. આંગણવાડીમાં અભ્યાસ કરાવવા માટે આવતી બહેનો દ્વારા પણ વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ બાળકોના મોત થઈ રહ્યા છે, ત્યારે વિસનગર શહેરની આ આંગણવાડીઓ આગળ જ ગંદકી હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને આંગણવાડીમાં ભણવા મોકલતા ગભરાય છે. શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલ વડનગરી દરવાજા આંગણવાડી, મોતીશેરી આંગણવાડી અને નવાવાસ આંગણવાડી આ ત્રણેય એક જ કેમ્પસમાં આવેલી છે, જેમાં ત્રણેય આંગણવાડીઓમાં અંદાજે કુલ 50 થી 60 જેટલા બાળકો ભણવા માટે આવે છે. આ ત્રણેય આંગણવાડીમાં પ્રવેશ માટેનો એક જ મુખ્ય પ્રવેશ દ્વાર છે, જે પ્રવેશ દ્વાર આગળ જ કચરાને લઈ પારાવાર ગંદકી જોવા મળી રહી છે. ગંદકી થતાં મચ્છર અને માખીઓનું પણ પ્રમાણ વધ્યું છે. ગંદકીમાં ગાયો પણ પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર બની છે. આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા પણ આ ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. અત્યારે હાલમાં જ સમગ્ર વાતાવરણ ચાંદીપુરા વાયરસને લઈ બાળકોમાં શંકાસ્પદ મોત થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારમાં જ આવેલી આંગણવાડીઓ આગળ પારાવાર ગંદકી થતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. આંગણવાડી આગળ પારાવાર ગંદકી જોવા મળતા વાલીઓ પણ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલી રહ્યા નથી અને આંગણવાડીના સંચાલકો દ્વારા ગંદકી મામલે પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવતું ન હોવાથી આંગણવાડીના સંચાલકો જણાવી રહ્યા છે. નવાવાસની અને મોતીશેરીની આંગણવાડી, વડનગરી દરવાજા લગભગ 50 થી 55 જેટલા બાળકો હશે. 9 થી 3:30 પણ બાળકો માટે 11 થી 1:30નો ટાઈમ. વારંવાર નગરપાલિકામાં અમે રજૂઆત કરી, અમે અરજીઓ આપી, છતાં આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી. અમે નગરપાલિકામાં જઈને વાત બી કરીએ ને તો એ લોકો કહે છે કે અંદરની ગંદકી અમારે સાફ ના કરવાની હોય. બહાર બી હોય છે અને અંદર ગેટ ઉપર ચડીને છોકરાઓ આવી જાય છે અને ગંદકી કરે છે બધી અંદર. આંગણવાડી તાળો બી તૂટી જાય છે ઘણી વાર અમારે. અત્યારે જે વાયરસ ચાલુ થયો છે ને એના કારણે 2-3 દિવસથી બાળકો અમુક વાલીઓ મોકલતા નથી, કારણ કે અત્યારે બાળકો ત્યાં વાયરસ આવે છે એટલે કે બેન અહીંયા બહુ જ ગંદકી છે એટલે અત્યારે બાળકો ના મોકલીએ. અને નગરપાલિકા વારંવાર કહેવા છતાં તો સફાઈ ધ્યાન આપતા નથી. નહીં છોકરો આવતો કોઈ જ નહીં, કોઈ દવાઈ નહીં, કોઈ જોવા જ નથી આવતું. વારંવાર કહેવા છતાં નગરપાલિકામાં કેટલી વખત અમે રજૂઆત કરી પણ એ છતાંય કોઈ આવતું નથી. જ્યાં ગંદકીને લઈ માખી અને મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો છે, જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો ચાંદીપુરા વાયરસનો કોઈ શંકાસ્પદ કેસ જોવા મળે તે પહેલા જ આંગણવાડી આગળથી ગંદકીને કાયમી દૂર કરી તેનું નિરાકરણ લાવી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નાગોરી ઇમ્તિયાઝ છોટુ મિયા, આ વડનગરી દરવાજા છે. અરે આંગણવાડીમાં નાના બાળકો ભણવા આવી છીએ, બેસી છીએ અને એટલી ગંદકી થાય છે કે એટલું રોગચાળો ફાટી ગયો છે કે એની કોઈ હદ નથી. અમે અરજીઓ પણ એટલી લખી પણ એનું કોઈ નિર્ણય આવતું નથી. અમે 8 થી 9 અરજીઓ કરી તો એના કારણે જ આ બધું થાય છે. તો આ અરજીઓ આપવાથી પણ આ બંધ થતું નથી. કંઈથી આ કચરબત્તી બધી બંધ થાય. અહીંયા છોકરાઓનો સવાલ છે. છોકરાઓ નાના આવી ભણવા તે દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ 15/9/2024 થી તારીખ 2/10/2024 સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા 2x2 એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે. વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો.
શ્રી અમૃતલાલ આર પટેલ જાસ્કા, મોબાઈલ નંબર 99988 20 291. प्रवासना दिवस 18, फक्त 26,000 रुपया प्रति व्यक्ति. विसनगर शहर में सर्वप्रथम शांत, प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल. नर्सरी से लेकर क्लास 10 तक. एडमिशन ओपन. स्मार्ट क्लासरूम, सीसीटीवी सिक्योरिटी, एंड्रॉयड पेरेंट्स ऐप, बिग प्लेग्राउंड, इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट. वाओ, इतना सब कुछ वो भी अफोर्डेबल फी में. तो सोच क्या रहे हो, आज ही अपना एडमिशन रजिस्टर करवाइए. हमारा नंबर है 9925688530 और 9067124850 या विजिट करें एप्पलवुड इंटरनेशनल स्कूल, कड़ा रोड, विसनगर. एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है 9925688530 और 9067124850. એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, કડા રોડ, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.